ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો તમે બધામાં? અમે આશા કરીએ છીએ કે તમે મજામાં હશો. અમે જઈએ છીએ બેઝમેન્ટમાં ગાડી લેવા માટે. પાણીની બોટલ લઈ લીધી છે. અહીંયા છે આપણો શર્ટ 28 લખેલો, કેમ કે મારી બર્થડે છે 28 સપ્ટેમ્બર. તમારે કંઈ ગિફ્ટ મોકલાવવું હોય તો તમે મોકલાવી શકો છો અને વિશ કરી દેજો કોમેન્ટ કરીને. આવી ગયું આપણું બેઝમેન્ટ. છે ગાડી. તમને એમ લાગતું હશે ને કે ભાઈ રોજ સવારે ઉઠીને ગાડી ગોતતા હોય એમ. પણ ભૂલાઈ ગઈ હોય ક્યાં મૂકી છે, યાદ ન રહી હોય એટલે. ગાડીની ચાવી ક્યાં ગઈ? હાલો તમને મળું બહાર નીકળીને. નેટવર્ક નથી આવતું, બહાર જવું પડશે પછી ચાલુ થાય. આવી ગયો વરસાદ, જવો પાણી ભરાઈ ગયા બધે. હા, એક કપડે હવે કાઢી નાખી. એમાંથી સ્મેલ આવતી બંધ થઈ ગઈ છે. સ્મેલ આવે છે, જો ચેક કરો. નથી આવતી. હવે બીજું છે, હમણાં ચડાવી દઈશું. અત્યારે નહીં, હવે હમણાં આપણા જનરલ સર્વિસનો ટાઈમ થઈ ગયો છે. સર્વિસમાં જશે ત્યારે બધું આખી અંદરથી ક્લિનિંગ થઈ જાય ને પછી આપણે બીજું ચડાવશું. અને આપણે સાચવીને રાખશું. એ રોડ ઉપર નથી ફેંકવું ને એટલે સાચવીને રાખીશ. જો આપણે સેલવાસ ગયા હતા એની એક કોકોકોલાની બોટલ પડી છે, વેફર્સ પડી છે, બીજું શું પડ્યું છે? પાણીની બોટલ્સ પડી છે. જો 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 લેફ્ટ સાઈડ વળવાનો રસ્તો છે ને, ગંજક્કર દેવા આડા આવીને ઉભા રહી જાય. પાછા હોર્ન માર્યું એટલે સામું જોવે, ડફોળ જાવ. શું કહે બાપાનો રોડ છે. 3G લાઈન તો ખાલી લખતા હોય તો આમાં કે ભાઈ આપણા દેશની સરકાર કઈ કામ નથી કરતી. સરકાર કામ કરે છે પણ તમારે એની પર કામ નથી કરવું તો શું થાય કામનું? સમજાણું નહીં. સરકાર તમને રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ફોલો કરવાનું કહે છે, તમારે કરવા નથી. સિગ્નલ ચાલુ કર્યા છે તો સિગ્નલ કોઈને ફોલો કરવા નથી. જે 3G લાઈન છે એ તો ખાલી રાખો. સાઈડમાં લેફ્ટ સાઈડ વળવા હાટું કે રાઈટ સાઈડ વળવા હાટું જેની લાઈન છે એની હાટું લેફ્ટ સાઈડ વળવાનું જ આવે. એની હાટું ખાલી તો રાખો. ત્યાં જઈને ઊભા રાખી રહી જાઓ અને હોર્ન મારો ઘન ચક્કર દેવા આપણે સામું જોઈએ. શું ડફળ જા કેટલાક છે આવા. એટલે જ આપણો ભારત દેશ કંઈક તો આગળ નથી આવતો. આપણો એક કાચ જોવા મળી ગયો છે અને આપણે સીધો કરી નાખી. આમાં થઈ ગયો. હા થઈ ગયો. ચાલો સહી થઈ ગયો ને સીધો. એ કઈ કે આમ તો એમ ખોકા મારવામાં અહીંથી ગાડી પાસેથી હાલવામાં કે કોકે કાચ સીધો કર્યો હોય, ખબર ન પડતી હોય કે કાચ ખોલાય નહીં એમ, એટલે ખોઈલો હોય. પણ ઠીક છે, કાંઈ વાંધો નહીં. ન ખબર પડતી એટલે બિચારા ખોઈલો હોય ને. પણ હોય એમને તો પાછો કરી દો યાર. ન ખબર પડતી હોય તો કાંઈ વાંધો નહીં. વરસાદ બારિશ એને હિન્દીમાં કહેવાય. વરસાદના હિન્દીમાં બારિશ કહેવાય. તમને છેલ્લી ક્લિપમાં આઈએસઓનો પ્રોબ્લેમ આવશે પણ ખબર નહોતી એટલે હવે કાંઈ વાંધો નહીં, ધ્યાન રાખજો. આઈએસઓનો બહુ પ્રોબ્લેમ થાય અત્યારે. આવું મોસમ થઈ જાય ને એટલે આવો ન જાય આપણી ગાડીમાં. ન થવું જોઈએ ને યાર, થોડું હાલે. અને એમાં આપણે બ્લેક ફિલ્મ છે થોડીક જરીક તો પછી આઈએસઓ પ્રોબ્લેમ ન થવો જોઈએ, પણ તોય થાય છે. તો
ઉપરથી કાંઈ એનું થાય નહીં. હવે ટ્રાય કરશું કે ન થાય એટલું ધ્યાન રાખીને શૂટ કરશું. કંઈક નવું બિલ્ડિંગ બી નથી જોઉં છું. તમને એમ થતું છે ને ખોટું ખોટું આમ જાય નવું બિલ્ડિંગ બી નથી જાઉં છું. એટલે બંને છે હજી. ચા પીવી છે કોઈને? ઠાકર ધણીની ચા ગઈ. આવી જાઓ પીવી હોય તો. અહીં આપણો સીલિંગનો સિંગલ કોટ લાગી ગયો છે. ઓલી રૂમમાં લાગી ગયો છે. કેમેરાવાળા ભાઈએ કેમેરા ફિટિંગ કરે છે. એક કેમેરાનો વાયર એવો છે એ સામે જાય. એ થઈ ગયું છે. અહીંયા સિંગલ કોટ લાગી ગયો આખામાં. સુકાઈ જાય પછી બીજો હાથ લાગી જાય. બીજું અહીંયા કંઈ કામ અહીંયા તો હતું એમનેમ છે. અહીં સિંગલ કોટ લાગ્યો. ત્રણેય રૂમમાં લાગી ગયો છે. ડબલ કોટ લાગશે સુકાઈ જાય પછી. આપણે જમી આવી. થોડો કામકાજ કરવાનું હતું તો બુક મંગાવી લીધી હતી આપણે. અત્યારે જમવા રૂમ બ્લોક કરી દીધો છે. અહીંયા લોક કરી દીધો. ચાક હું આવું બધું બતાવું છું ને અમુક લોકોને એમ લાગતું હશે કે આ બે ફાલતુનું બતાવે, આવું બધું કરે. એ તમારી માજીનો ટાંકો. આવું કરી તો જુઓ. તમારથી આવું નથી થાય એમ. જો આવું થાય તમારાથી નહીં. જેને એમ લાગતું હોય ને કે આ બધું આ નવરો છે એટલે યુટ્યુબ ચાલુ કરી દીધું છે, કે આવું બધું વ્લોગિંગ કરે છે, કાંઈ કામ ધંધો નથી, એટલે ઘણા લોકોને લાગતું હશે આવું કે ભાઈ આ એટલા હાટું ચાલુ કરી દીધું છે એમ. કાંઈ વાંધો નહીં. મેં જેટલા હાટું કર્યું એટલા હાટું એ મારો પ્રશ્ન છે. તમે તમારું જુઓ કે બીજાનું જોવામાં ખુદનું ન હોય જાય. અને આનો જવાબ દઈશું તમને સમય આવે ને ત્યારે. કેમ કે તમારાથી આ થતું નથી એટલે તમારે આ વાત કરવી પડે. બાકી કરી બતાવો તમારા તેવડ હોય તો. ખાઈને ખાવાનું કરો તમે. બીજા મારા ગોદા ગણવાનું બંધ કરી દો. જે ગણતા હોય એને પ્રેમથી લઈ લેજો. ઓઢી લેવાની છૂટી તમે તમારે. અને કોઈ ન લાગુ પડતું હોય તો કોઈ કહેતોય નથી હું, પણ લાગુ પડતું હોય તો પ્રેમથી તમે તારે કાંઈ વાંધો નહીં. નવરો છે, કાંઈ કામ નથી, એટલે આણે વ્લોગિંગ શરૂ કરી દીધું. તમારા ઘરે રોજ ખાવા આવું છું કે નહીં હું? અને તમે મારા ગાડીના ડીઝલ ના દો છો, મારા ખાવા પીવાના દો છો, હારા હારા કપડા પહેરવાના તમે પૈસા દો છો કે નહીં મારા? એ તો કરી જોવો એટલે ખબર પડે કેમ થાય છે. આમ જો S24 અલ્ટ્રા આ જે ફોનમાં વિડીયો ઉતારું છું ને એ 15 Pro Max છે. ઇન્ડિયન 2026માં વોરંટી પૂરી થાય. 20,000ની વોરંટી આવે. રોટલી બનાવો, રોટલી અને ખાઈ લો. બીજી મારા નામની ચર્ચા ના કરો. થાય એટલું કરો. બાકી સાચું કહું છું, પ્રેમથી કહું છું, કોકના ગોદા ગણવાનું બંધ કરી દો. એમાં ભલાઈ છે અને એમાં વધારે મજા આવશે. બાકી મને કાંઈ ફરક પડવાનો નથી. હું તો જે કરું છું એ કરવાનો છું, અને જે નથી કરતો એ નથી કરવાનો. મને જે મારું લાગે એમ હું કરીશ અને એમ જ કરું છું. એટલે ખોટે ખોટું તમે તમારું મગજ વાપરો છો. અને તમને એટલો બધો શોખ હોય તો કે કાદું સારું ગામડું ગોતો, એમાં પંચાયતમાં ઊભા રહી જાઓ તો તમને એમાં પંચાયત કરવા મળશે અને તમારો ફાયદો થાય. વિચારી જોજો એકવાર. અને તમે જે કરો એ મારા વ્યૂઝ તો આવે છે જેટલા આવવાના છે એટલા. અને કાંઈ ન આવે ને તો મને કોઈ ફરક નથી પડતો. હું બનાવું છું ને બનાવવાનો જ છું. એક વસ્તુ કહેવાની રહી ગઈ આ બધી મગજમારીમાં. જોકે મારી આટલું કોઈ મને ફરક નથી પડતો, પણ આ તો આજે મારે સવારમાં 9 વાગે ફોન આવ્યો કે ભાઈ તું સારું
સારું કામ કરશો, આમ છે તેમ છે. છેલ્લા ઘણા દિવસથી ફોન આવે છે, એકાદ દિવસે એકાદ જણાનો ફોન હોય તો મને એમ થયું કે લાય થોડુંક એપ્રિશિએટ લોકોએ કર્યું છે મને, હું થોડુંક એપ્રિશિએટ કરું કે જે મારાથી જોઈ નથી શકતા અને કદાચ જોઈ શકતા હોય તમારી વાતો કરે છે જે પાછળ ભલન કરતા કોઈ જ ફરક નથી પડતો. અને મને કદાચ નામ ખબર પડી જાય તોય મારે એના કોઈ લેવા દેવા નથી. અને કદાચ એ મને સામે મળશે ને તો હું એને પ્રેમથી જ બોલાવીશ. મારે કોઈ પ્રકારની મગજમારી મારે નથી કરવી. અગર જો હું એને જેવો થઈ જતો એના મારા ફરક શું રહે? તમને કહેવા હાટું એ મેં કહેવાનું હતું કે હું જાઉં છું જમવા. જુઓ છે 6 મહિનાની અંદર 18-19 હજાર કિલોમીટર ગાડી ગઈ, મફત ન હાલે. એવરેજ 100% આપે છે મારી ગાડી, ફૂલ ટાંકી છે. અત્યારે જોઈ લો કેટલી હાલ છે બતાવું તમને. હું 970 કિલોમીટર હાલ છે. ફૂલ કર્યા પછી કેટલી હેલી એ બતાવું. 234 કિલોમીટર અને હજી 970 કિલોમીટર હાલ છે. એટલે વિચાર કરી લેજો કેટલું ડીઝલ જોઈએ. સારા કપડાં પહેરવા બધું હેલું નથી. ટોમીના શૂઝ પહેર્યા છે, જોઈ લો એકવાર. હા, થાય એટલું કરો, બાકી પ્રેમથી શાક રોટલી ખાઈને હોઈ જાઓ. ખોટી ઉપાધિ કરોમાં, ખોટું ગામ ચર્ચા ન કરો. એમાં તમને ફાયદો રહે, મને કંઈ ફરક નથી પડતો. કરો તમે તારે. અને હું તો એમ કહું છું, જો તમે આ સહન ન કરી શકતા હોય ને, હજી મારી વાતો કરો. અને લોકોને વિડીયો મોકલીને કયો આને જો કેવું કામ ચાલુ કરી દીધું છે, આવું કરાય ન કરાય, આવું બધાને મોકલો વિડીયો અને કયો તમે તમારે. જમીન નીકળી ગયા, આપણે પાછા ફામે જવા. આપણે કામ હતું એ પતાવી દીધું વચ્ચે રસ્તામાં. જઈએ છીએ આપણે પાછા ફામે. અહીંયા કોઈ કહેજો નવું ફાર્મ બનાવ્યું છે. રસ્તો સારો છે આપણા ફાર્મનો. છે તો છે ભાઈ, કીધું લે તો. લાગી પણ ગયો. ઓહ, સામે લાગી ગયો કેમેરો. બીજા જો બરોબર. આ સીડી વહી જાય એટલે ઓલું થઈ જાય. હા હા બરોબર. હા સેન્ટરમાં માર્યો. હા બરોબર. હા 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 સ્વિમિંગ પુલ પાસે. હા બરોબર. પેલો ખોલો તો એકવાર. હા હા એ સમજાઈ ગયું. હા બરોબર. રેડી બરોબર બરોબર. ચકાચક થઈ ગયું ફિટ. જરાક નીચે લ્યો એને. બસ રેડી. ત્યાં જોવો તો ભાઈ. આપણે નીકળી ગયા ફામેથી. આપણે જઈએ છીએ સુરત. અહીંયા થોડુંક કામ છે, બતાવશું અને તમને પછી મળીએ. અહીંયા સાઈડમાં ઊભી રાખીને ઊભા છે. શું કામ છે હોય આખામાં? અત્યારે જીબીનું કામ અપડેટ થાય છે, બધા વાયરિંગ ને એવું. જો બતાવું ખમો વાઈટ. હા જો અહીંયા ઉપર ચડે છે. આપણે જઈએ છીએ કંઈક નાસ્તો કરવા. નીકળી ગયા ઘરેથી. આપણે આવી ગયા હોટ ડોગ ખાવા હાટું. આ બેન પાણીપુરી ખાઈ છે. ખાઈ લીધી ને આપણા સેવપુરી મસાલાપુરી લઈ લીધી અત્યારે. જગ્યા છે હવે. હે એલી મોટામાં જગ્યા છે. ચાયથી રામું નહીં જોવે. ચાયથી રામું નથી જોતી ને તું. હું તાર પાણીપુરી ખાઈ જાઉં. જો ખાઈ જાવ તારી પાણીપુરી. દહીપુરી સેવપુરી. તો કેમ ખબર પડી તને હું બોલું છું? જવાબ દે. જવાબ દે ને.